વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જઠર અને જઠરની દિવાલમાં આવેલા વિવિધ કોષો દ્વારા જઠર રસનો સ્ત્રાવ થશે અને કયા કોષો દ્વારા કયા પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ થાય, જેમ કે મંદ HCl નો સ્ત્રાવ કોના દ્વારા થશે, પેપ્સિનોજનનો સ્ત્રાવ કોના દ્વારા થશે, શ્લેષ્મનો સ્ત્રાવ કોના દ્વારા થશે. બરોબર, આ બધી વસ્તુ આપણે જે છે લાસ્ટ લેક્ચરની અંદર ભણીએ. બરોબર, હવે સ્વાદુપિંડથી આગળ વધીએ, જઠરથી આગળ વધીએ. બરોબર, કે કંઠનળી અન્નળીમાં ખોલશે, અન્નળી જઠરમાં ખોલશે. જઠર વિશે આપણે ભણી ગયા અને હવે આજે આપણે ભણીએ જઠર જે છે એ ક્યાં ખુલે છે, તો કે જઠર જે છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાના આંતરડાની અંદર ખુલશે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનો આંતરડું જે છે લગભગ જે છે 6.25 મીટર લંબાઈ ધરાવે છે અને નાનું આંતરડું જે છે એ ટોટલ 3 ભાગની અંદર શું છે, વિભાજિત છે. શરૂઆતનો ભાગ જેને આપણે બોલશું પક્વાશય, ત્યાર પછીનો ભાગ જેને આપણે બોલશું મધ્યાંત્ર અને છેલ્લો ભાગ જેને આપણે બોલશું શેષાંત્ર. બરોબર, તો આપણે વાત કરી હતી એમ કે ભાઈ જઠર જે છે એ નાના આંતરડાની અંદર ખુલે છે અને નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કેવો ભાગ હતો, સી આકારનો. નાના આંતરડાની શરૂઆતનો સી આકારનો ભાગ જેને આપણે બોલશું પક્વાશય. બીજું આપણે યાદ રાખવાનું છે ભાઈ મોટા ભાગનું પાચન, ખોરાકના ઘટકોનું મોટા ભાગનું પાચન જે છે એ અહીં થાય છે એટલે કે પક્વાશયની અંદર થાય છે અને આ પાચનમાં મદદ કરે છે પિત્તરસ અને સ્વાદુરસ. તો એ પણ યાદ રાખવાનું છે કે પિત્તરસ અને સ્વાદુરસ, યકૃતમાંથી આવતો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ, આ બંને એક નલિકા દ્વારા, જેની આપણે આગળ યકૃતમાં ચર્ચા કરશું, નલિકાનું નામ છે યકૃત સ્વાદુપિંડ નલિકા. તો પિત્તરસ અને સ્વાદુરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ક્યાં ઠલવાય છે, તો કે આ બંને રસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયની અંદર ઠલવાય છે અને આ નળી જ્યાં પક્વાશયમાં ખુલતી હશે ત્યાં એક વાલ્વ આવેલો હશે. વાલ્વને બોલવામાં આવે છે ઓડીનો વાલ્વ. અને વિગતવાર ચર્ચા આપણે જ્યારે યકૃત ભણશું ત્યારે કરીશું. તો નાના આંતરડાની અંદર ખુલશે જઠર. 3 ભાગ છે. શરૂઆતનો સી આકારનો ભાગ એટલે કે પક્વાશય, મોટા ભાગનું પાચન પક્વાશયમાં થશે અને ત્યાં પાચન થાય છે એનું કારણ છે કે ત્યાં પિત્તરસ અને સ્વાદુરસ આવીને ઠલવાય છે. યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ પક્વાશયમાં ઠલવાય છે અને ત્યાં એક વાલ્વ આવેલો છે. વાલ્વનું નામ છે ઓડીનો વાલ્વ, સ્પિન્ચર ઓફ ઓડાઈ. બરાબર છે. મધ્યાંત્ર, તો પક્વાશય પછી આવતો સહેજ ગૂંચળામય ભાગ, એને આપણે બોલશું મધ્યાંત્ર, અને સૌથી વધુ ગૂંચળામય ભાગ, છેલ્લો ભાગ જેને આપણે બોલશું શેષાંત્ર. સૌથી વધુ ગૂંચળામય ભાગ શેષાંત્ર. મોટા ભાગનું પાચન જે છે પક્વાશયમાં થાય છે, એની સામે પચેલા ખોરાકનું મોટા ભાગનું અભિશોષણ એટલે કે પચેલા ખોરાકને રુધિરમાં ભેળવવાની ઘટના, તો મોટા ભાગનું અભિશોષણ જે છે શેષાંત્રની અંદર થાય છે. બરોબર, તો વાત થઈ નાના આંતરડાની. આગળ વધીએ. નાનું આંતરડું જે છે ક્યાં ખુલે છે, તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે લોંગ ઇન્ટેસ્ટાઇનની અંદર ખુલશે. મોટા આંતરડાની અંદર નાનું આંતરડું જે છે મોટા આંતરડાની અંદર ખુલે છે. મોટો આંતરડો છે લગભગ 1.5 મીટર લંબાઈ ધરાવે છે. બરોબર. બીજું કામ, અપાચિત ખોરાકમાંથી, અપાચિત ખોરાક કે જેનું પાચન થયું નથી એવો ખોરાક મોટા આંતરડાની અંદર પહોંચશે અને યાદ રાખવાનું છે અપાચિત ખોરાકમાંથી વધારાના પાણી પ્લસ ખનિજ તત્વો અને અમુક મેડિસિન, દવા એટલે કે ઔષધો અપાચિત ખોરાકમાંથી પાણી, ખનિજ તત્વો, ઔષધો,
નું અહીં શોષણ થાય છે. આપણે વાત કરી હતી એમ કે ભાઈ મોટો આંતરડું જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? આ રીતે. તો નાનું આંતરડું મોટા આંતરડામાં ખોલશે અને નાનું આંતરડું જ્યાં મોટા આંતરડામાં ખોલશે ત્યાં એક વાલ આવેલો છે. વાલ્વને આપણે બોલતા હતા ઇલિયોસિકલ વાલ્વ. અહીંયા કોથળી જેવી રચના જેને આપણે બોલતા હતા અધ્યાંત્ર, જે સહજીવી સૂક્ષ્મજીવો ધરાવે છે. અધ્યાંત્રની સાથે શું જોડાયેલું હશે? તો કે એપેન્ડિક્સ, આંત્રપુચ્છ જે અવશિષ્ટ અંગ છે. ત્યાર પછીનો આ ભાગ એને આપણે બોલતા હતા ઊર્ધ્વગામી કોલોન. ત્યાર પછીનો આ આડો ભાગ એને આપણે બોલતા હતા અનુપ્રસ્થ કોલોન. ઊર્ધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન. નીચે ઉતરતો ભાગ અધોગામી કોલોન. આ ભાગ જે છે એ છે સિગ્મોઇડ કોલોન. છેલ્લે મળાશય અને મળદ્વાર. આની વિશે ચર્ચા આપણે અગાઉ થઈ ચૂકી છે, બરોબર છે. તો નાનો આંતરડો જઠર નાના આંતરડાની અંદર ખોલશે, નાનો આંતરડો જે છે મોટા આંતરડાની અંદર ખોલશે. આ યાદ રાખવાનું છે કે અપાચિત ખોરાકમાંથી પાણી, ખનિજ તત્વો અને અમુક પ્રકારની મેડિસિન એટલે કે ઔષધોનું શોષણ જે છે એ મોટા આંતરડાની અંદર જે છે થશે, બરોબર. તો આમ જોઈએ તો અહીંયા આખો પાચન માર્ગ પૂરો. પાચન માર્ગ આપણે ડિટેલમાં ભણી ગયા અને સહાયક પાચક ગ્રંથિમાં આપણે એક ગ્રંથિ વિશે ભણી ગયા, લાળ ગ્રંથિ વિશે. આજે આપણે બીજી સહાયક પાચક ગ્રંથિ વિશે ભણીશું જેનું નામ છે સ્વાદુપિંડ. પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ જે સહાયક પાચક ગ્રંથિ છે. તો પહેલા આપણે વાત કરી લઈએ સ્થાનની કે સ્વાદુપિંડ જે છે ક્યાં હશે? તો કે ભાઈ સ્વાદુપિંડ જે છે એ પક્વાશયના, સ્વાદુપિંડ પક્વાશયના. હવે બે વસ્તુ લખેલી છે, યુ આકારના પાશની અંદર બોલો કે સી આકારના પાશની અંદર? તો કે પક્વાશયના યુ અને સી આકારના પાશની અંદર ગોઠવાયેલું. બીજી લાઈન યાદ રાખવાની છે, સંયુક્ત પુષ્પગુચ્છ. સંયુક્ત પુષ્પગુચ્છ યુક્ત જેવી દેખાતી રચના છે. સંયુક્ત પુષ્પગુચ્છ યુક્ત જેવી દેખાતી રચના. અને અહીંયા પણ લાળ ગ્રંથિની અંદર જેમ કુપિકાઓ હતી એમ અહીંયા પણ ખંડિકાઓ આવેલી હશે. એનો મતલબ છે કે સ્વાદુપિંડની અંતસ્થ રચના લાળ ગ્રંથિને મળતી આવે છે. તો સ્થાનની વાત કરી, પક્વાશયના યુ અથવા તો સી આકારના પાશની અંદર ગોઠવાયેલી રચના સંયુક્ત પુષ્પગુચ્છ યુક્ત જેવી દેખાતી રચના છે અને એની રચના જે છે લાળ ગ્રંથિને જે છે મળતી આવે છે. હવે મહત્વનું, સ્વાદુપિંડ જે છે એ બંને પ્રકારની ગ્રંથિ તરીકે વર્તે છે. સ્વાદુપિંડ અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે અને સ્વાદુપિંડ જે છે એ બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે. મતલબ કે બંને ક્ષેત્ર ધરાવે છે. સ્વાદુપિંડ અંતસ્ત્રાવી ક્ષેત્ર પણ ધરાવે છે અને સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવી ક્ષેત્ર પણ ધરાવે છે. અંતસ્ત્રાવી ક્ષેત્ર અને સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવી ક્ષેત્ર પણ ધરાવે છે. એન્ડોક્રાઇન પણ છે અને એક્ઝોક્રાઇન પણ છે, બરોબર. એન્ડોક્રાઇન અંતસ્ત્રાવી ક્ષેત્ર અને એક્ઝોક્રાઇન એટલે કે બહિર્સ્ત્રાવી ક્ષેત્ર. તો સ્વાદુપિંડ અંતસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી બંને ગ્રંથિ તરીકે વર્તે છે
અંતઃસ્ત્રાવી ક્ષેત્ર વિશે આપણે અંતઃસ્ત્રાવના ચેપ્ટરમાં ચર્ચા કરીશું, પણ અહીંયા પણ આપણે સાથોસાથ ભણી લઈએ, ત્યાં આપણે ફરીવાર ચર્ચા કરશું. તો સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવી ક્ષેત્રની વાત કરીએ તો સ્વાદુપિંડનું અંતઃસ્ત્રાવી ક્ષેત્ર ચુસ્ત રીતે ગોઠવાયેલી સ્વાદુપિંડનું અંતઃસ્ત્રાવી ક્ષેત્ર ચુસ્ત રીતે ગોઠવાયેલ ખંડિકાઓના સમૂહો, ચુસ્ત રીતે ગોઠવાયેલ ખંડિકાઓના સમૂહ ધરાવે છે અને આને બોલવામાં આવે છે લેંગરહાન્સના, ખાસ યાદ રાખજો, લેંગરહાન્સના કોષપુંજો, આઇસલેટ ઓફ લેંગરહાન્સ, લેંગરહાન્સના કોષપુંજો. અને આ જે છે એ લગભગ સ્વાદુપિંડનો 1 થી 2% ભાગ જ છે. તો અંતઃસ્ત્રાવી ક્ષેત્ર શું ધરાવે છે તો ભાઈ ચુસ્ત રીતે ગોઠવાયેલા ખંડિકાઓનો સમૂહ, અને આ ખંડિકાઓના સમૂહને બોલવામાં આવે છે આઇસલેટ ઓફ લેંગરહાન્સ, મતલબ લેંગરહાન્સના કોષપુંજો. હવે આ જે લેંગરહાન્સના કોષપુંજો જે છે આઇસલેટ ઓફ લેંગરહાન્સ એ 3 પ્રકારના કોષો ધરાવે છે. 3 types of cells present in isolate of Langerhans. 3 પ્રકારના કોષો. કયા પ્રકારના કોષો? આલ્ફા કોષો, બીજા જે છે બીટા કોષો, અને ત્રીજા જે છે એ ડેલ્ટા સેલ્સ એટલે કે ડેલ્ટા કોષો. તો સ્વાદુપિંડનું અંતઃસ્ત્રાવી ક્ષેત્ર 3 પ્રકારના કોષો ધરાવે છે, આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષો. હવે દરેક કોષના કાર્યની વાત કરી લઈએ. આલ્ફા કોષ જે છે એ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે. તો આલ્ફા કોષો જે છે ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને યાદ રાખવાનું છે ગ્લુકાગોન કેવો અંતઃસ્ત્રાવ છે તો કે ગ્લુકેગોન હાઇપરગ્લાયસેમિક હોર્મોન છે. હાઇપરગ્લાયસેમિક નો મતલબ શું થશે? ગ્લાયસેમિક મતલબ સુગર, તો હાઇપરગ્લાયસેમિક મતલબ રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝ, રુધિરમાં શર્કરાનું પ્રમાણ શું કરે છે? વધારે છે, ઇન્ક્રીઝ કરે છે, માટે બોલવામાં આવે છે હાઇપરગ્લાયસેમિક હોર્મોન. આલ્ફા કોષો ગ્લુકેગોનનો સ્ત્રાવ કરશે, ગ્લુકેગોન હાઇપરગ્લાયસેમિક હોર્મોન છે, રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. કેવી રીતે વધારે છે? તો યાદ રાખવાનું છે કે જ્યારે તમારા બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ ઘટે, મતલબ જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટશે, ત્યારે સ્વાદુપિંડમાં રહેલા આલ્ફા કોષો ગ્લુકેગોનનો સ્ત્રાવ કરશે. અને આ ગ્લુકેગોન શું કરશે તો કે આ ગ્લુકેગોન યકૃતની અંદર આવેલા કોષો, જેને આપણે બોલશું યકૃત કોષો, જેને બોલવામાં આવે છે હિપેટોસાઇટ્સ. તો ગ્લુકેગોન યકૃતના કોષો ઉપર કામ કરશે, હિપેટોસાઇટ્સ ઉપર કામ કરશે, અને યકૃતના કોષોની અંદર શું હશે તો કે યકૃતના કોષોની અંદર ગ્લાયકોજન હશે. અને ગ્લુકેગોન યકૃતના કોષો હિપેટોસાઇટ્સમાં રહેલા ગ્લાયકોજનને શેમાં ફેરવશે? ગ્લાયકોજનને ગ્લુકોઝમાં કન્વર્ટ કરશે, એટલે કે ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવશે, એટલે ધીમે ધીમે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ જે છે વધશે. તો ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવવાની ઘટનાને યાદ રાખવાનું છે. ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવવાની ઘટનાને બોલવામાં આવે છે ગ્લાયકોજીનોલાઇસિસ. શું કહીશું આપણે આને? ગ્લાયકોજીનોલાઇસિસ. બરાબર, ગ્લાયકોજીનોલાઇસિસ. નેક્સ્ટ વાત કરીએ બીટા કોષો. તો બીટા કોષો જે છે ઈ પણ એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જેનું નામ છે ઇન્સ્યુલિન. તો બીટા કોષો જે છે ઈ કોનો સ્ત્રાવ કરે છે?
ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિન જે છે એ હાઇપો, અહીંયા હતું હાઇપર, અહીંયા છે હાઇપો ગ્લાયસેમિક હોર્મોન છે. હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે મતલબ ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝ નું પ્રમાણ શું કરે છે? ડાઉન કરે છે એટલે કે ઘટાડે છે. કેવી રીતે ઘટાડશે અને ક્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે? તો જ્યારે તમારા રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય ત્યારે એને ઘટાડવા માટે સ્વાદુપિંડમાં રહેલા બીટા કોષો જે છે ઇન્સ્યુલિનને શું કરશે? મુક્ત જે છે કરશે. તો ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જે છે ઘટાડશે. કેવી રીતે ઘટાડશે? તો આપણે યાદ રાખવાનું છે કે ઇન્સ્યુલિન જે છે કોની ઉપર કામ કરશે? યકૃતના કોષો એટલે કે હિપેટોસાઇટ્સ અને આની સાથોસાથ મેદપૂર્ણ કોષો, મેદપૂર્ણ પેશી, એડિપોઝ ટિશ્યુ. તો યકૃતના કોષો અને મેદપૂર્ણ કોષો ઉપર કાર્ય કરશે કોણ? ઇન્સ્યુલિન. અને ઈ જે છે યકૃતના કોષો અને મેદપૂર્ણ કોષો ઉપર કામ કરી તેની અંદર રહેલા ગ્લુકોઝને શેમાં ફેરવશે? તો કે ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવશે, ગ્લાયકોજનમાં કન્વર્ટ કરશે. આનાથી ઉલટી ઘટના કરશે, ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવશે અને આ ઘટનાને બોલવામાં આવે છે ગ્લાયકોજિનેસિસ. ગ્લાયકોજિનેસિસ. બરોબર છે? તો બીટા કોષોમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે, રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે માટે હાઇપોગ્લાયસેમિક હોર્મોન છે. કેવી રીતે ઘટાડશે? તો કે યકૃતના કોષો અને મેદપૂર્ણ કોષો ઉપર કામ કરી એની અંદર રહેલા ગ્લુકોઝની શેમાં કન્વર્ટ કરશે? ગ્લાયકોજનમાં કન્વર્ટ કરશે, જેને આપણે બોલશું ગ્લાયકોજિનેસિસ. એક વસ્તુ અહીંયા બાકી રહી ગઈ છે કે આલ્ફા કોષો ગ્લુકેગોનનો સ્ત્રાવ કરશે. હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે, રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારશે. કેવી રીતે વધારશે? યકૃતના કોષોમાં રહેલા ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવશે. આ ઘટનાને આપણે બોલશું ગ્લાયકોજિનોલાઇસિસ. આ સિવાય આની સિવાય ગ્લુકેગોન જે છે બીજી એક ઘટના પણ કરશે, જે આપણે અહીંયા લખીએ કે ગ્લુકેગોન જે છે એ શરીરની અંદર આવેલા નોન કાર્બોહાઈડ્રેટ્સ, બિન કાર્બોદિત ઘટકો, બિન કાર્બોદિત ઘટકોમાંથી પણ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝના નિર્માણને પ્રેરશે. નોન કાર્બોહાઈડ્રેટ્સમાંથી શું કરશે? નોન કાર્બોહાઈડ્રેટ્સમાંથી કાર્બોહાઈડ્રેટ્સનું નિર્માણ કરશે. કોણ? ગ્લુકેગોન. અને આને બોલવામાં આવે છે ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ. બરોબર? તો શબ્દ યાદ રાખવાના છે કે ગ્લુકેગોન બે પ્રક્રિયા પ્રેરે, ગ્લાયકોજિનોલાઇસિસ અને બીજી ગ્લુકોનિયોજિનેસિસ. અને ઇન્સ્યુલિન કઈ પ્રક્રિયા કરશે? તો ઇન્સ્યુલિન કરશે ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવશે એટલે કે ગ્લાયકોજિનેસિસ. વાત કરી લઈએ છેલ્લી ડેલ્ટા કોષોની. તો ડેલ્ટા કોષો જે છે એમાંથી પણ એક અંતઃસ્ત્રાવ રિલીઝ થશે અને આ ડેલ્ટા કોષોમાંથી જે અંતઃસ્ત્રાવ રિલીઝ થશે એનું નામ છે સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે એ ડેલ્ટા કોષોમાંથી થશે. અને આ સોમેટોસ્ટેટિન શું કરશે? તો કે આ સોમેટોસ્ટેટિન આલ્ફા કોષો અને બીટા કોષોમાંથી થતા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના સ્ત્રાવની ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના સ્ત્રાવને શું કરે છે? અવરોધે છે. બરોબર છે? તો આ વાત થઈ ગઈ સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવી ક્ષેત્રની. બરોબર છે? આની આજ ચર્ચા જ્યારે આપણે અંતઃસ્ત્રાવ વાળું ચેપ્ટર ભણશું ત્યાં પણ કરીશું. બરોબર? પણ અહીંયા પણ ભણી ચૂક્યા છીએ અને ત્યાં આપણે ફરીવાર ભણશું. હવે આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ મતલબ પાચન, તો પાચનની અંદર આપણને સ્વાદુપિંડનું કયું ક્ષેત્ર મદદ કરે છે? તો એ મદદ કરે છે એ છે
બહિર્સ્ત્રાવી ક્ષેત્ર, કારણ કે આ જે બહિર્સ્ત્રાવી ક્ષેત્ર જે છે, એક તો અંતઃસ્ત્રાવી ક્ષેત્ર 1 થી 2% ભાગ રચે છે, સૌથી વધુ ભાગ એટલે કે 98 થી લઈને 99% ભાગ જે છે એ સ્વાદુપિંડનું બહિર્સ્ત્રાવી ક્ષેત્ર રોકે છે, અને સ્વાદુપિંડનું બહિર્સ્ત્રાવી ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? સ્વાદુરસ ઉત્પન્ન કરે છે, અને આ સ્વાદુરસ આપણને પાચનમાં શું કરે છે? મદદ કરે છે, બરોબર છે? તો અહીંયા આપણે એના બહિર્સ્ત્રાવી ક્ષેત્રની ચર્ચા કરી લઈએ, અંતઃસ્ત્રાવી ક્ષેત્રની ચર્ચા આપણે કરી લીધી કે ભાઈ સ્વાદુપિંડનું બહિર્સ્ત્રાવી ક્ષેત્ર જે છે એ શું ઉત્પન્ન કરે છે? સ્વાદુરસ ઉત્પન્ન કરે છે, અને સ્વાદુરસ શું ધરાવે છે? તો બહિર્સ્ત્રાવી ક્ષેત્ર સ્વાદુપિંડનું બહિર્સ્ત્રાવી ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? સ્વાદુરસ ઉત્પન્ન કરે છે, અને આ સ્વાદુરસ જે છે એ હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ એક નલિકા દ્વારા પકવાશે, એમાં ઠલવાશે, અને ઓડીનો વાલ્વ હશે, તો સ્વાદુરસ ઉત્પન્ન કરે છે, અને આ સ્વાદુરસ જે છે એ પોતાની અંદર શું ધરાવે છે? ખોરાકના પાચન માટે જવાબદાર એટલે કે પાચક ઉત્સેચકો ધરાવે છે. તો હવે સ્વાદુરસની અંદર કયા પ્રકારના પાચક ઉત્સેચકો હશે એની આપણે ચર્ચા કરી લઈએ. તો સ્વાદુરસની અંદર પ્રોટીનના પાચન માટે જવાબદાર 3 ઉત્સેચકો હોય છે: નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. અને ત્રણે ત્રણ યાદ રાખજો, આ ત્રણે ત્રણ ઉત્સેચકો સ્વાદુરસમાં હશે જે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે, પણ આ ઉત્સેચકો જે છે એ ઇનેક્ટિવ ફોર્મમાં હોય છે. એ પકવાશયમાં આવીને પહેલા સક્રિય થશે અને પછી પ્રોટીનનું પાચન જે છે કરશે, બરોબર? તો પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો 3 હશે: નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. એ જ રીતે સ્વાદુરસની અંદર ચરબીના પાચન માટે એટલે કે લિપિડના પાચન માટે જવાબદાર ઉત્સેચક હશે, એનું નામ છે લાઇપેઝ. હવે યાદ રાખવાનું છે એમસીક્યુ કે સ્વાદુરસીય લાઇપેઝ ને, મતલબ સ્વાદુરસમાં જે લાઇપેઝ જોવા મળે છે એનું બીજું નામ છે સ્ટેપ્સિન. સ્વાદુરસીય લાઇપેઝ ને બોલવામાં આવે છે સ્ટેપ્સિન. એ જ રીતે કાર્બોહાઈડ્રેટ્સના પાચન માટે તો કાર્બોદિતના પાચન માટે કયું ઉત્સેચક હશે? એમાઇલેઝ. સ્વાદુરસની અંદર કાર્બોદિતના પાચન માટે કયું ઉત્સેચક હશે? એમાઇલેઝ. હવે આપણે ભણી ગયા કે ભાઈ લાળ રસની અંદર જે એમાઇલેઝ હોય એનું બીજું નામ છે ટાઇલિન, અને સ્વાદુરસમાં જે એમાઇલેઝ હોય છે એનું નામ છે આલ્ફા એમાઇલેઝ. અથવા તો એનું બીજું નામ છે એમાઇલોપ્સિન. તો સ્વાદુરસમાં રહેલા લાઇપેઝ ને આલ્ફા એમાઇલેઝ અથવા તો એમાઇલોપ્સિન બોલાય, અને લાળ રસમાં જે લાઇપેઝ હોય એમાઇલેઝ હશે એને આપણે બોલશું ટાઇલિન. તો પ્રોટીનના પાચન માટેના 3 ઉત્સેચકો હશે, બરોબર? આ 3 ઉત્સેચકો કેવા ફોર્મમાં હોય છે? નિષ્ક્રિય સ્વરૂપમાં એટલે કે ઇનેક્ટિવ ફોર્મમાં હોય છે. ચરબીના પાચન માટે લાઇપેઝ નું બીજું નામ સ્ટેપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ હશે જેનું બીજું નામ છે આલ્ફા એમાઇલેઝ અથવા તો એમાઇલોપ્સિન. એ જ રીતે છેલ્લું કે ન્યુક્લિક એસિડ. આપણે વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો એના કોષો આપણા શરીરમાં જશે, અને એના કોષની અંદર શું હોય? એનું ન્યુક્લિક એસિડ હશે, એટલે કે ડીએનએ અથવા તો આરએનએ. તો સ્વાદુરસની અંદર ન્યુક્લિક એસિડના પાચન માટે એક ઉત્સેચક હશે, અને ઉત્સેચકનું નામ છે ન્યુક્લિયેઝ. ખાસ યાદ રાખવાનું છે કે ન્યુક્લિયેઝ ઉત્સેચક જે છે, બરાબર, આ ઉત્સેચકો ક્યાં હશે? તો કે ન્યુક્લિયેઝ ઉત્સેચક જે છે સ્વાદુરસની અંદર હોય છે. તો આ થઈ ગયું સ્વાદુરસનું બંધારણ કે જે સ્વાદુપિંડના બહિર્સ્ત્રાવી ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ ઉત્સેચકો જે છે
એ ખોરાકનું પાચન કેવી રીતે કરશે એ બાબત આપણે છે જ્યારે આપણે પાચનની શરૂઆત કરશું ડિટેલમાં ત્યારે આપણે ભણશું બરોબર તો થોડું રિવિઝન કરી લઈએ આજનું જઠર જે છે નાના આંતરડાની અંદર ખોલશે 56-25 મીટર લાંબો 3 ભાગ પક્વાશય મધ્યાંત્ર શેષાંત્ર સી આકારનો ભાગ મોટા ભાગનું પાચન પક્વાશયમાં શું કામ ત્યાં તો કે ત્યાં પિત્તરસ અને સ્વાદુરસ આવે છે એક નળી દ્વારા ઠલવાય યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં ખુલે જ્યાં વાલ હશે ઉડીનો વાલ ગુચરામય ભાગ મધ્યાંત્ર અને સૌથી વધુ ગુચરામય ભાગ એટલે કે શેષાંત્ર અને મોટા ભાગનું અભિશોષણ જે છે શેષાંત્રની અંદર થશે મોટો આંતરડો પાણી ખનિજ તત્વો અને ઔષધોનું શોષણ આ રચના આપણે ભણી ચૂક્યા છીએ મુખ્ય વાત કરીએ આજે આપણે સહાયક પાચક ગ્રંથિ તરીકે સ્વાદુપિંડની તો પક્વાશયના યુ અથવા તો સી આકારના પાશની અંદર ગોઠવાયેલું સંયુક્ત પુષ્પગુચ્છયુક્ત જેવી દેખાતી રચના અને એની રચના લાળ ગ્રંથિને મળતી આવે છે ખાસ સ્વાદુપિંડ બંને તરીકે વર્તે છે અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે સ્વાદુપિંડનું અંતસ્ત્રાવી ક્ષેત્ર ચુસ્ત રીતે ગોઠવાયેલા ખંડિકાઓનો સમૂહ જેને આપણે બોલશું લેંગર હાન્સના કોષપુંજ 3 પ્રકારના કોષો હોય એની અંદર આલ્ફા સેલ બીટા સેલ અને ડેલ્ટા સેલ્સ આલ્ફા કોષો ગ્લુકેગોનનો સ્ત્રાવ કરશે ગ્લુકેગોન હાઇપરગ્લાયસેમિક હોર્મોન છે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે કેવી રીતે વધારશે બરોબર તો યકૃતના કોષો એટલે કે હિપેટોસાઇટ્સ ઉપર કામ કરશે અને એની અંદર રહેલા ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવશે આ ઘટનાને આપણે બોલશું ગ્લાયકોજિનોલાઇસિસ બીજી ઘટના પણ ગ્લુકેગોન કરશે કે નોન કાર્બોહાઈડ્રેટ્સમાંથી કાર્બોહાઈડ્રેટ્સનું નિર્માણ કરશે અને આને આપણે બોલશું ગ્લુકોનિયોજિનેસિસ બરોબર છે તો આ બે ઘટના ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લુકોનિયોજિનેસિસ કોણ પ્રેરશે ગ્લુકેગોન દ્વારા પ્રેરાશે હવે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે ત્યારે બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે ઇન્સ્યુલિન હાઇપોગ્લાયસેમિક છે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડતો અંતસ્ત્રાવ છે કેવી રીતે ઘટાડશે તો આનાથી વિપરીત ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવશે ઘટનાને આપણે બોલશું ગ્લાયકોજિનેસિસ કહેવાનો મતલબ છે કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને સાથે મળીને આપણા શરીરમાં રુધિરની અંદર ગ્લુકોઝનું શર્કરાનું પ્રમાણ જાળવતા હોય ઘટી જાય ત્યારે વધારવા માટે ગ્લુકેગોનનો સ્ત્રાવ થશે અને વધી જશે ત્યારે ઘટાડવા માટે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે છે થશે ડેલ્ટા કોષો સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરશે જે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોનના સ્ત્રાવને શું કરશે અવરોધે છે બહિસ્ત્રાવી ક્ષેત્ર જે આપણને આ ચેપ્ટરમાં ઉપયોગી છે સ્વાદુપિંડનું બહિસ્ત્રાવી ક્ષેત્ર સ્વાદુરસ ઉત્પન્ન કરે છે અને આ સ્વાદુરસ આપણને પાચનમાં મદદ કરશે અને આ સ્વાદુરસ જે છે એ અલગ અલગ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે છે પ્રોટીનના પાચન માટેના 3 ઉત્સેચકો પણ યાદ રાખો આ 3 ઇનએક્ટિવ ફોર્મમાં આવશે ચરબીના પાચન માટે લાઇપેઝ જેનું બીજું નામ છે સ્ટેપ્સિન કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ જેને આપણે બોલશું આલ્ફા એમાઇલેઝ એમાઇલોપ્સિન લાળ રસના એમાઇલેઝને આપણે બોલશું ટાઇલિન અને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ ના પાચન માટે અહીંયા કયો ઉત્સેચક હશે તો કે ન્યુક્લિએઝ બરોબર છે તો હવે અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર મહત્વનો ટોપિક જે છે બરોબર નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ત્રીજી જે સહાયક પાચક ગ્રંથિ બાકી રહી યકૃત એટલે કે બરોબર એની વિશે આપણે ડિટેલમાં જે છે અભ્યાસ જે છે કરીશું